સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું। મિત્રો, આજે તારીખ થઈ છે 12/11/2025 ને વાર થયો છે મિત્રો મંગળવાર। મિત્રો, આજે 21મા હપ્તા વિશે પણ વાત કરીશું અને ખેડૂતોની 1 લાખ લોન માફીના વિશે પણ વાત કરીશું અને નવો જે છે ચેતવણી આવી છે, નવો નિયમ આવ્યો છે જે અંતર્ગત એ ચેતવણીથી તમને 7000 દંડ પણ થઈ શકે છે। અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। પરેશ ગોસ્વામીનો 12 દિવસનું અલ્ટિમેટમ। ખેડૂતોની મુખ્ય 3 માંગણીઓ। જાણો કયા ખેડૂતને કેટલી સહાય મળશે। ભારતે જશે ભારે માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી। 2000 ને હપ્તાને લઈને સરકારે કરી જાહેરાત। ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો। આ તમામ સમાચારની આજે આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ। વાત કરીએ આજના પ્રથમ સમાચારની તો અંબાલાલ જે ગુજરાતમાં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદને કારણે જે છે વ્યાપક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવેમ્બર 9ના રોજ જે છે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવતરા જેમ જે છે કુલ 5 જિલ્લામાં એવા ખેડૂતોને મળશે જેમને પાકને 33%થી વધુ નુકસાન થયું છે। આજે છે પેકેજ હેઠળ જે બહુવર્ષીય આવું બાગાયતી પાકો માટે મહત્તમ 27500 પ્રતિ હેક્ટર જે છે સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। આ ઉપરાંત વાવતરાદ અને પાટણ જિલ્લામાં જે છે જમીન સુધારણા માટે 20000 રૂપિયા પ્રતિ હેક્ટરની જે છે વધારાની વિશેષ સહાય પણ જાહેરાત કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ SIR KRP પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરીશું આગળના સમાચારની તો પરેશ ગોસ્વામીનું 12 દિવસનું અલ્ટિમેટમ। રાજ્યના ખેડૂતોને ગંભીર આર્થિક સ્થિતિ અને જે છે પડતર માંગણીઓ સંદર્ભે પરેશ ગોસ્વામીએ જે છે સરકારને સીધું અલ્ટિમેટમ આપ્યું છે। સતત એક દાયકાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડાથી પીડિત ખેડૂતોને પોષણ જે છે ક્ષમ ભાવ ન મળતા આર્થિક રીતે નબળા પડેલા હોવાનું જે છે જણાવી તાત્કાલિક 3 માંગણીઓ સ્વીકારવામાં માંગ કરી છે। ખેડૂતોના હક માટે આંદોલન પર બેઠેલા પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આગામી 12 દિવસમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અન્નજળનો ત્યાગ કરી ગાંધીજીએ જે ચીંધેલા માર્ગ ઉપર આંદોલન શરૂ કરશે। આ સાથે તેમને પક્ષી રાજકારણ ભૂલીને RIP ને જે છે લડાઈને સંકેત પણ આપ્યો છે। વાત કરશું આગળના સમાચારની તો ખેડૂતોની મુખ્ય 3 માંગણીઓ। પહેલી માંગણી છે પાક ધિરાણ માફી। ગુજરાતના ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવું જોઈએ। જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું જે છે તેમના ખાતામાં સરકાર દ્વારા 3 લાખ જમા કરવામાં આવે। બીજું જે છે વીમાની રકમ ચૂકવણી વર્ષ 2019નો જે પાક વીમો પાસ થયેલ હોવા છતાં તે જેની રકમ મોટાભાગના ખેડૂતોને એકાઉન્ટ સુધી પહોંચી તે બાકી રકમ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે। ત્રીજું છે મગફળીની ખરીદી। ટેકાના ભાવે રહેલી મગફળીની ખરીદીમાં પ્રતિ 2 હેક્ટર સુધીની મર્યાદામાં 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવે। સાથે જે છે ચાલુ વર્ષે માવઠાને કારણે પડેલી જે છે પરેલી મગફળીને પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે। વાત કરીશું આગળના સમાચારની તો જાણો કયા ખેડૂતોને કેટલી સહાય મળશે। બિન જેસેપિયત ખેતી પાકો માટે 22000 પ્રતિ હેક્ટર, SDRFમાંથી 8500 અને રાજ્ય બજેટમાંથી 13500ની સહાય નક્કી કરવામાં આવી છે। વર્ષાયુ પિયત પાકો માટે પણ કુલ 22000 પ્રતિ હેક્ટર, SDRFમાંથી 17000 અને રાજ્ય બજેટમાંથી 5000ની સહાય મળશે। બહુવર્ષાયુમાં જે છે બાગાયતી પાકો માટે સૌથી વધુ જે છે સહાય છે 27500 પ્રતિ હેક્ટર, SDRFમાંથી 22500 અને રાજ્ય બજેટમાંથી 25000ની સહાય જાહેર કરવામાં આવી છે। એક મહત્વની જોગવાઈ એ છે કે જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત જે છે ધોરણો મુજબ મળવાપાત્ર સહાયની રકમ 5000 કરતાં ઓછી થતી હોય તો પણ તેમને ખાતા દીઠ ઓછામાં ઓછા 5000 ચૂકવવામાં આવશે। વાત કરીશું આગળના સમાચારની તો ભારે માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન આગાહી મુજબ હવે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ હાલ જે છે સવારે ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ જે છે તારીખ 14 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાનમાં જે છે નજીવો વધારો થવાની શક્યતા રહેશે, જેને કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે। હવામાનના આંક મુજબ જે છે ગુજરાતમાં 22 ડિસેમ્બરથી આખરી ઠંડી પડવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં ઠંડીનો જોરદાર અનુભવ થઈ શકે છે। ડિસેમ્બર મહિનામાં માવઠું કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે, જેની અસર દક્ષિણ ગુજરાતના મોટાભાગના મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જશે તથા રાજ્યના છૂટાછવાયા
છૂટાછવાયા વિસ્તારોમાં થવાની શક્યતા રહેશે. આગામી મુજબ 20 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં વાદળો જશે જણાશે અને નવેમ્બર મહિનાની અંતિમ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પણ જે છે અમાવઠું થવાની શક્યતા છે. વાત કરીશું આગળના સમાચારની તો 2000ને લઈને સરકારની જાહેરાત. સરકારે જણાવ્યું કે ઘણા ખેડૂતોએ યોજનાનો નિયમ અનુસાર અરજી કરી નથી. કેટલાક લોકો એવા છે કે જે અયોગ્ય હોવા છતાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારો પતિ પત્ની કે સગીર બાળકોએ પણ અલગ અલગ અરજી કરી લાભ લીધો છે, જ્યારે પરિવારના ફક્ત એક સભ્યને જ લાભ મળવો જોઈએ. આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી જે ખેડૂતોએ જમીન ખરીદી છે તેમણે પણ આ યોજનાનો લાભ મેળવવો જોઈએ નહીં. વાત કરીશું આગળના સમાચારની અને છેલ્લા સમાચારની. ખેડૂતોની જેમ અમને પણ જે છે રાહત પેકેજ આપો. સરકારે તાજેતરમાં ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. અમરેલી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે. જાફરાબાદ બંદરના જે છે માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, છતાં પેકેજમાં જે છે તેમને સ્થાન નથી. માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપવામાં આવે. તો મિત્રો, આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.